નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુગ્રોવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા છે ફાયર વિભાગની અંદર 5 પોસ્ટ માટે અલગ અલગ સરસ મજાની ભરતી આવેલી છે એના વિશે। જે ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, જેમાં કઈ કઈ પોસ્ટ માટે જગ્યા છે, કુલ જગ્યા કેટલી છે, લાયકાતની શું જરૂર પડશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, પગાર ધોરણ તમને કેટલો આપવામાં આવશે, કોને કેટલી અરજી ફી ભરવાની થશે અને ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને ફોર્મ તમારે કેવી રીતે ભરવું, જેવી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌપ્રથમ વાત કરીએ પહેલી પોસ્ટ, તો એનું નામ છે ફાયરમેન, જેમાં કુલ 80 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે 12મું ધોરણ પાસ કરેલું હોય, ત્યાર પછી તમે ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ અને તમારી પાસે 4 વ્હીલનું લાયસન્સ હોવું જોઈએ। વય મર્યાદા 18 થી 33 વર્ષ રહેશે અને પગાર ધોરણ છે મિત્રો 21,100 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ બીજી પોસ્ટ, તો એનું નામ છે લીડિંગ ફાયરમેન, જેમાં કુલ જગ્યા 12 જેટલી છે। લાયકાત જોઈએ તો તમે 12મું ધોરણ પાસ કરેલું હોય અને ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ અને તમારી પાસે 4 વ્હીલનું લાયસન્સ હોવું જોઈએ। એમાં વય મર્યાદા 18 થી 33 વર્ષ રહેશે અને પગાર ધોરણ છે મિત્રો 26,000 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ ત્રીજી પોસ્ટ, તો એનું નામ છે સબ ફાયર ઓફિસર, જેમાં કુલ 13 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે બેચલર ડિગ્રી મેળવેલી હોય એટલે કે BE BTech કરેલું હોય છે। ફાયર અથવા તો ફાયર અને સેફટીનો તમે BE અથવા તો BTech એટલે કે બેચલર ઓફ એન્જિનિયર અથવા તો બેચલર ઓફ ટેકનોલોજીની અંદર તમે ફાયર અથવા તો ફાયર સેફટીનો કોર્સ કરેલો હોવો જોઈએ અને 4 વ્હીલનું લાયસન્સ તમારી પાસે ફરજિયાત હોવું જોઈએ। વય મર્યાદા છે મિત્રો 18 થી 35 વર્ષ રહેશે અને પગાર ધોરણની અંદર તમને 26,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે। પછી આગળ વાત કરીએ તો કે સ્ટેશન ફાયર ઓફિસર માટેની પોસ્ટ છે, એમાં કુલ 13 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે બેચલર ડિગ્રી મેળવેલી હોય એટલે કે BE બેચલર ઓફ એન્જિનિયર અથવા તો BTech બેચલર ઓફ ટેકનોલોજી, એમાં ફાયર અથવા તો ફાયર એન્ડ સેફટીનો તમે કોર્સ કરેલો હોવો જોઈએ અને 4 વ્હીલનું લાયસન્સ તમારી પાસે ફરજિયાત હોવું જોઈએ। વય મર્યાદા છે મિત્રો 18 થી 35 વર્ષ રહેશે અને પગાર ધોરણ 40,800 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો કે આસિસ્ટન્ટ લીગલ ઓફિસર માટેની પોસ્ટ છે, એમાં કુલ 2 જેટલી જગ્યા છે। એમાં લાયકાત જોઈએ તો તમે બેચલર ડિગ્રી મેળવેલી હોય અને LLB કરેલું ફરજિયાત હોવું જોઈએ અને ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે। પગાર ધોરણ છે મિત્રો 40,800 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે। પછી વાત કરીએ એક્ઝામ ફી, પરીક્ષા ફીની, તો કે અનામત કેટેગરીના તમામ ઉમેદવારો માટે 300 રૂપિયા ફી રહેશે અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 600 રૂપિયા ફી રહેશે। જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા તો UPI ID થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે અને ભરતીના તમામ નિયમો છે જેવી તમામ માહિતી એટલે કે ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુપ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, જેમાં આ ભરતીને તમામ છે મિત્રો PDF તમને જોવા મળશે, એ તમે ઘર બેઠા ડાઉનલોડ કરી તમામ માહિતી જોઈ શકશો। હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો કે આધાર કાર્ડ છે, લાયકાત મુજબની તમામ માર્કશીટ છે, કુલ લિવિંગ સર્ટિફિકેટ છે, જાતિનું પ્રમાણપત્ર છે, નોન ક્રિમિનલ જે ફક્ત OBCના ઉમેદવારો હોય એવા ઉમેદવારોને નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર જરૂર પડશે। બાકી તમે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય, અનુભવ હોય, એ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ ID, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। અને મિત્રો અરજી તમારે ઓનલાઈન જ કરવાની રહેશે, જેના ફોર્મ 30 જૂન 2026 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ 2026 રહેશે। ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા બતાવેલી છે, એ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરી ઘર બેઠા તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો આવી રીતે છે મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સરસ મજાની ભરતી આવેલી છે, જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ વહેલી તકે અરજી કરી દેવી। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।